સોહેલ ઉર્ફે ઘડિયાળી સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એક ફ્રૂટ વેપારી પાસે ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવની તપાસ હાથ ધરીને આરોપીને પકડી પાડ્યો. આરોપી સોહેલ કોઈ સામાન્ય ગુનેગાર નથી. તે અગાઉ પણ હત્યાના પ્રયાસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. શિવાચારાની ધરપકડ બાદ તે ધરપકડ ટાળવા માટે લાંબા સમયથી ફરાર હતો અને સતત સ્થળ બદલી રહ્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના વોન્ટેડ આરોપીઓ પકડવા માટે આદેશ આપવામાં આવેલ હોય, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ની પીએસઆઈ AR ગામિત સાહેબની ટીમને એક માહિતી મળેલ કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફ્રૂટના વેપારીને ખંડણી માગી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી અને એમણે ધમકી આપેલ હતી અને માર મારેલ હતો. જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં અગાઉ પકડાયેલા શિવરાજ ઝાલા અને તેમના સહતોમતદારો આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા. અને એ કેસની અંદર સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળી સન ઓફ સલીમ શેખ રહેવાસી છે હળપતિ કોલોની કિન્નરી સિનેમા સામે સલાબતપુરા નાઓની માહિતી મળતા આરોપીને પકડી પાડેલ છે. અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ, આરોપીએ ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાની કોશિશમાં અગાઉ પકડાઈ ગયેલ છે અને સલાબતપુરા વિસ્તારની અંદર એની ગુનાહિત પ્રવૃત્તિઓ છે.